સુરતમાં ધોધમાર વરસાદી આફત વચ્ચે એક તરફ લોકો ઘર વિહોણા થયા હતા તો ક્યાંક પાણીમાં વચ્ચે ફસાયા હતા। આવી ભયાનક સ્થિતિ વચ્ચે પણ પાલિકાની મુખ્ય કચેરી ખાતે વિવિધ સમિતિના ચેરમેનનું પદગ્રહણ સમારોહ યોજાયો હતો અને પાર્ટી થતી હોય તેમ ઢોકળા, ખમણ અને ઈડલી સાંભારની જયાફત કરતા હોદ્દેદારો દેખાયા હતા કે જ્યાં પૂર જેવી આફત વચ્ચે કાર્યક્રમને સુરત ભાજપ પ્રમુખ ધારે તો મોકૂફ રાખી શક્યા હોત, પરંતુ સત્તાના નશામાં પ્રજાના હિત કરતા હોદ્દાની ઉજવણીને વધુ મહત્વ આપવામાં આવ્યું અને તે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે કે જ્યાં અંદાજે 11 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે। આ આકાશી આફત વચ્ચે આખું સુરત પાણીમાં ડૂબી ગયું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આવી ગંભીર કટોકટીમાં કે જેમની ફરજ લોકોની વહારે જવાની હતી તે સુરત મહાનગરપાલિકાના નગરસેવકો અને નેતાઓ જનતાની પીડા ભૂલીને કચેરીમાં નવી ગાડીઓ, આલિશાન ઓફિસો મેળવવાની અને સમિતિઓના ચેરમેન પદનો ચાર્જ સંભાળવાની ખુશીમાં મગ્ન નજરે પડ્યા હતા। અને જ્યાં સુરતીઓ વરસાદી પાણી સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે આ શાસકો મનપસંદ પદગ્રહણો કરીને મોંઘા નાસ્તા ઝાપટવામાં અને શુભેચ્છાઓ સ્વીકારવામાં વ્યસ્ત દેખાયા હતા। જ્યાં હવામાન વિભાગ દ્વારા સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેના કારણે શાળા, કોલેજો, મુખ્ય બજારો, દુકાનો અને તમામ વેપાર ધંધા સંપૂર્ણપણે ઠપ થઈ ગયા। સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી તો ક્યાંક ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો અને સામાન્ય નાગરિકો પોતાના જ ઘરોમાં નજરકેદ થવા માટે મજબૂર બન્યા કે જ્યાં ચારેય તરફ જાણે બેટ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય અને છતાં જે નગરસેવકોને જનતાએ વોટ આપીને વિજેતા બનાવ્યા છે તે જનતાની સેવા કરવાના બદલે પાલિકાના એસી રૂમોમાં પદગ્રહણના જલસા કરતા નજરે દેખાયા હતા। ગઈકાલથી સુરત શહેરમાં પડતા વરસાદે ભારતીય જનતા પાર્ટીના શાસનની અને સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી, પોલમપોલ અને ભ્રષ્ટાચારને સૌ પ્રજાજનો સમક્ષ ઉઘાડું પાડી દીધું છે। ગઈકાલે જ તંત્રએ જાહેર અપીલ કરી હતી કે કામ વગર ભારે વરસાદ પડવાનો હોય તો કામ વગર કોઈ ઘરથી બહાર નીકળવું નહીં। મોડી રાત્રે શાળા અને કોલેજો બંધ રાખવાનું સરકારી તંત્ર તરફથી ફરમાન થયું, પરંતુ આજે સવારે પણ વહેલી સવારથી જ્યારે વરસાદ ચાલુ થયો, સમગ્ર સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પાપે ઇટાલીના વેનિસ શહેર જેવું બની ગયું। સર્વત્ર જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ, જનજીવન ઠપ થઈ ગયું, લોકોને ઘણી મુશ્કેલી વેઠવી પડી, પરંતુ આ નફ્ફટ બેશરમ ભારતીય જનતા પાર્ટીના શાસકો એમનો ખુરશીનો એટલો બધો મોહ છે કે આજે સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનનો જે પદગ્રહણ સમારોહ હતો તે લોકો રદ કરી નથી શક્યા। એક તરફ એમના જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌને અપીલ કરે છે કે કરકસરના પગલા લો, ઓછામાં ઓછા લોકોને જાહેર કાર્યક્રમોમાં બોલાવો। તાપી ભવનમાં સુરત મહાનગરપાલિકાની બહાર વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પૂરની સ્થિતિમાં અટવાયેલા શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ પદગ્રહણ કરવું એટલું જ જરૂરી હતું કે જે ચેરમેનો પોતાની નવી સરકારી ગાડી અને વૈભવી ઓફિસો મેળવવાની લાહીમાં વ્યસ્ત દેખાયા તેમના આ કાર્યક્રમને સુરત ભાજપ પ્રમુખ ધારે તો પ્રજાની હાલાકી જઈને મોકૂફ રાખી શક્યા હોત, પરંતુ સત્તાના નશામાં પ્રજાના હિત કરતા હોદ્દાની ઉજવણીને વધુ મહત્વ આપવામાં આવ્યું અને તે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। ને આજે આ બધા મહાશયો હરક પદોળા થઈને, હરક ગેલા થઈને સૌ કાર્યકર્તાઓને નિમંત્રણ આપતા હતા કે જેમ એમના ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અને પ્રજાના પરસેવાના રૂપિયે જે તાકડઝીલના કર્યા, જે જલસા કર્યા, જે એક પ્રકારની આ વરસાદમાં જલસા પાર્ટી કરી, કાજુ કતરી, મીઠાઈ, ઈડલી, વડા, સંભાર, સેવ ખમણનો નાસ્તો, આવી રીતે જાહેરમાં નાસ્તોની જાફત ઉડાવતા હતા બેશરમ બનીને। એમને એટલી પણ નૈતિકતા ન હતી કે આખું શહેર પાણીની અંદર ગરકાવ થઈ રહ્યું છે। કોઈ સુરત શહેરનો એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણીનો ભરાવો ના થયો એમની બેદરકારીના કારણે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માર્ગદર્શન આપવું જોઈએ, એની જગ્યાએ આ લોકો સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી થઈને જાફત ઉડાવતા હતા બેશરમ બનીને, જે ખૂબ નિંદનીય છે। આવી આ ઘટનાથી સુરત શહેરની પ્રજા
એટલું તો શીખી ગઈ છે, સમજી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને પ્રજાની કોઈ ચિંતા નથી. માત્ર એમનો ખુરશીનો મોહ છે, એમનો સત્તાનો મોહ છે અને એમનો સત્તા અને ખુરશીનો મોહ આજે ફરી એકવાર એ લોકો પ્રસ્થાપિત કર્યું છે. આ શહેરની પ્રજા આવા હરખઘેલાઓને ક્યારે માફ નહીં કરશે એ પણ નક્કી છે. શહેરની મુખ્ય 2 ખાડીઓ ઓવરફ્લો થઈ જવાના કારણે સેંકડો લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા અને હજારો લોકો ભૂખ્યા તરસ્યા મદદની રાહ જોઈ રહ્યા હતા. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ પાલિકાની મુખ્ય કચેરીમાં કોઈ જ અફસોસ વિના બાર સમિતિના ચેરમેનો પદ ગ્રહણ કરી રહ્યા હતા. ત્યાં હાજર નેતાઓ અને નગરસેવકો એકબીજાને બધાઈ આપવામાં એટલા મશગુલ હતા કે તેમને બહારની સ્થિતિની કોઈ પરવા ન હતી. ભાજપના વોર્ડ પ્રમુખો, હોદ્દેદારો, સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ પૂર પીડિત પ્રજાને રામ ભરોસે છોડીને કચેરીમાં સેલ્ફી સેશન અને ફોટોગ્રાફી કરાવવામાં વ્યસ્ત દેખાયા હતા. મુગલીસરા કચેરીની અંદર ચાલી રહેલી આ ઉજવણી નાસ્તાની પ્લેટો અને પ્રશંસકો દ્વારા લેવાતી તસવીરોની વિગતો બહાર આવતા જ સુરતના સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર અને પૂરના પાણીમાં ફસાયેલા લોકો હવે આકરા સવાલો પૂછી રહ્યા છે. મુગલીસરા તાપી ભવનની આ સંવેદનહીનતા જોઈને સુરતના નાગરિકો લાચારીપૂર્વક વિચારી રહ્યા છે કે કટોકટીના સમયે પ્રજાની પડખે ઊભા રહેવાના બદલે જલસા કરતા આવા નેતાઓને શું અમે આ દિવસ જોવા માટે મત આપ્યા હતા? ત્યારે મહત્વનું છે કે જનપ્રતિનિધિઓની આ ગંભીર બેદરકારી લાંબા સમય સુધી સુરતીઓના મનમાં ખટકતી રહેશે અને તેમાં કોઈ બેમત નથી. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.